ભારતીય રાજકારણમાં અમુક બેઠકો એવી હોય છે જે માત્ર પરિણામ નથી આપતી પણ આપણને લોકશાહીનો સાચો પાઠ ભણાવવા છે. આવી જ એક બેઠક છે ગુજરાતના તાપી જિલ્લાની નિઝર. અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક એક એવો રાજકીય કોયડો છે જ્યાં મતદારો દરેક ચૂંટણીમાં પંડિતોના ગણિતને ખોટું સાબિત કરે છે. ચાલો આ અનોખા મતવિસ્તારની અંદર જઈએ અને સમજીએ કે જ્યારે જમીની હકીકત રાષ્ટ્રીય રાજનીતિ પર હાવી થઈ જાય ત્યારે શું થાય છે. તો ચાલો પહેલા એ સમજીએ કે આ નિઝર છે ક્યાં. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાનો આ એક ભાગ છે. અને હા, આ બેઠક અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે અનામત છે. આનો સીધો મતલબ એ છે કે અહીંની રાજનીતિનું, સમાજનું અને લોકોની આશાઓનું કેન્દ્રબિંદુ આદિવાસી સમુદાય છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે અહીંના લોકોના નિર્ણયો એમની જમીન, એમની સંસ્કૃતિ અને એમની રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલા છે. આજે આપણે કઈ રીતે આગળ વધીશું? પહેલા નિઝરની આ અનોખી રાજકીય પેટર્ન સમજીશું. પછી ત્યાંના લોકો અને તેમના મૂળ મુદ્દાઓને જાણીશું. એ પછી ચૂંટણીના આંકડાઓનું વિશ્લેષણ કરીશું. અને છેલ્લે એ સમજવાની કોશિશ કરીશું કે કોઈ પણ પક્ષ અહીંના મતદારોનો ભરોસો કઈ રીતે જીતી શકે છે. તો વિષયમાં ઊંડા ઉતરીએ. નિઝરનો સૌથી મોટો વિરોધાભાસ શું છે ખબર છે? અહીંના મતદારો ગજબના જાગૃત અને સક્રિય છે. પણ કોઈ એક પાર્ટીને લાંબા સમય સુધી વફાદાર નથી રહેતા. તેઓ પૂરા ઉત્સાહથી મત આપવા જાય છે પણ એમની વફાદારી કોઈ વિચારધારા માટે નથી. એ તો શાસક પક્ષના 5 વર્ષના કામકાજ પર ટકેલી છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. એક તરફ રાષ્ટ્રીય ચૂંટણી અને બીજી તરફ સ્થાનિક ચૂંટણી. બંનેમાં જમીન આસમાનનો ફેર છે. લોકસભામાં નિઝરના લોકો બારડોલી બેઠક પર ભાજપને મત આપે છે. પણ જેવી વિધાનસભાની ચૂંટણી આવે આ જ લોકોનું ધ્યાન સીધું સ્થાનિક મુદ્દાઓ પર આવી જાય છે. આ સ્પષ્ટ બતાવે છે કે એમના માટે ધારાસભ્ય એટલે ગામનો રસ્તો, સ્કૂલમાં માસ્ટર ને ખેતરમાં પાણી, રાષ્ટ્રીય રાજનીતિ નહીં. જો તમારે નિઝરના મતને સમજવો હોય ને તો એની માટીને સમજવી પડે, એના લોકોને સમજવા પડે. અહીંની રાજનીતિ કોઈ હવાઈ કિલ્લાઓ પર નથી ચાલતી. એ તો લોકોના રોજિંદા જીવનના સંઘર્ષમાંથી પેદા થાય છે. મોટાભાગના લોકો ગામડામાં રહે છે, આદિવાસી છે અને એમનું જીવન સીધું ખેતી સાથે જોડાયેલું છે. આ આંકડા જુઓ, પણ આ ખાલી આંકડા નથી. 90% વસ્તી ગામડામાં, 84% આદિવાસી, જેમાં ગામિત અને વસાવા સમાજનો મોટો હિસ્સો છે. આ એમની ઓળખ છે. મતલબ એમની આખી દુનિયા, એમની ચિંતાઓ, એમનું ભવિષ્ય બધું જ ખેતીની આસપાસ જ ફરે છે. એટલે જ્યારે આપણે એમના મતની વાત કરીએ છીએ ત્યારે આપણે એમના પાક, જમીન અને પાણીની વાત કરી રહ્યા હોઈએ છીએ. અહીં સાક્ષરતા દર 68.3% છે. હા, રાજ્યની સરેરાશથી ઓછો છે. પણ આ આંકડો માત્ર એક આંકડો નથી, એ એક સપનું બતાવે છે. અહીંના મા બાપ ભલે ઓછું ભણ્યા હોય પણ એમણે પોતાના સંતાનો માટે સારામાં સારું ભણતર જોઈએ છે. એમને એક એવી શાળા જોઈએ છે જ્યાં શિક્ષક હોય જેથી એમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને જ્યારે સપના તૂટે ત્યારે શું થાય? ત્યારે ગુસ્સો આવે. 2019માં આવું જ કંઈક થયું. શિક્ષકોની એટલી બધી અછત હતી કે ગામના લોકોએ ગુસ્સામાં આવીને પોતાની જ શાળાને તાળું મારી દીધું. વિચારો તો ખરા, કેવી મજબૂરી હશે કે મા બાપને પોતાના જ બાળકોના ભવિષ્ય માટે આવું પગલું ભરવું પડ્યું. આ નાનો વિરોધ નથી, આ એક ઊંડી પીડા છે. અને આ ગુસ્સો જ છે જે મતપેટીમાં જઈને સત્તા પલટી નાખે છે. હવે આપણે નિઝરના રાજકારણના ડીએનએ પર આવીએ છીએ. એ છે શાસન વિરોધી લહેર. અહીંયા મતદારો કોઈને બીજી તક સહેલાઈથી નથી આપતા. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં કામની અપેક્ષા રાખવામાં આવે છે. અને યાદ રાખવું અગત્યનું છે કે આપણા બંધારણ હેઠળ દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. અને જ્યારે લોકોને એવું લાગે કે તેમની વાત સાંભળવામાં નથી આવતી ત્યારે તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરે છે. આ લોકશાહીની સુંદરતા છે. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 1995થી જુઓ. ભાજપ, પછી કોંગ્રેસ, પાછું ભાજપ, પાછું કોંગ્રેસ. એક પેટર્ન દેખાય છે. 2002 અને 2007ને બાદ કરતા દર 5 વર્ષે શાસક પક્ષ બદલાયો છે. આ ફ્લિપ-ફ્લોપ બતાવે છે કે લોકો કોઈ પક્ષ કરતાં પરિણામને વધુ મહત્વ આપે છે. જે પણ સત્તા પર આવે તેને લોકોની પરીક્ષામાં પાસ થવું પડે છે. અને એવું ના સમજતા કે આ બધું ઉદાસીનતાને કારણે થાય છે. બિલકુલ નહીં. અહીંનું મતદાન જુઓ. 2017 અને 2022 બંનેમાં લગભગ 80%. આ રાજ્યની સરેરાશ કરતાં ઘણું વધારે છે. આટલું ઊંચું મતદાન શું બતાવે છે? એ બતાવે છે કે લોકો જાગૃત છે. તેઓ લોકશાહી પ્રક્રિયામાં માને છે અને પોતાના મત દ્વારા જવાબ માંગે છે. ચાલો હવે થોડું પોસ્ટમોર્ટમ કરીએ. તાજેતરની ચૂંટણીના પરિણામોને ઊંડાણથી જોઈએ.
ખાલી કોણ જીત્યું અને કોણ હાર્યું એ નહીં, પણ કેમ જીત્યું અને કેમ હાર્યું એ સમજવું જરૂરી છે. આ ટેબલ બહુ જ રસપ્રદ કહાણી કહે છે. જીતનું માર્જિન જુઓ, બંને વર્ષે લગભગ સરખું 23,000 મત, પણ ખરો ખેલ વોટ શેરમાં થયો. 2017માં કોંગ્રેસ 51%થી વધુ મત લાવીને જીત્યું, પણ 2022માં ભાજપ માત્ર 44%ની નજીક મતોથી જીતી ગયું. આનો મતલબ શું થયો? એ કે ભાજપની જીત પાછળ કોંગ્રેસ સામેની નારાજગી તો હતી જ, પણ સાથે સાથે ત્રીજા પક્ષે વિરોધી મતોનું વિભાજન કર્યું એનો પણ મોટો હાથ હતો. તો આ બધું આપણને એક મોટા સવાલ પર લાવે છે. આખરે એવી તે કઈ મૂળભૂત સમસ્યાઓ છે જે લોકોને દર વખતે સત્તામાં બેઠેલી પાર્ટીની વિરુદ્ધમાં મત આપવા પર મજબૂર કરે છે? ચાલો હવે એના મૂળ સુધી જઈએ. અને આ રહી એ સમસ્યાઓ. જો આ કોઈ રોકેટ સાયન્સ નથી, આ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. શાળામાં શિક્ષક, સારો રસ્તો, પીવાનું ચોખ્ખું પાણી, ખેતી માટે સિંચાઈ. જ્યારે સરકાર આટલું પણ ના કરી શકે ત્યારે લોકોનો વિશ્વાસ તૂટે છે. આ એમના માટે ફક્ત ચૂંટણીના મુદ્દા નથી, આ એમના સન્માનનો અને એમના બાળકોના ભવિષ્યનો સવાલ છે. તો સવાલ એ છે કે આ ચક્રને તોડવું કઈ રીતે? જો કોઈ પક્ષે અહીં લાંબો સમય ટકવું હોય તો શું કરવું પડે? એના માટે એક બ્લુપ્રિન્ટ છે. અમે એને ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ, એક 4 ચહેરાવાળી રણનીતિ. આ 4 ચહેરા એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું, મતદારને ઓળખો. બીજું, બૂથ સુધી પહોંચતું મજબૂત સંગઠન બનાવો. ત્રીજું, ઉમેદવાર એવો હોય જે આપણામાંથી જ એક લાગે, જેની છબી સ્વચ્છ હોય. અને ચોથું, વિરોધીની વાતોને માત્ર આરોપોથી નહીં પણ સ્થાનિક તથ્યોથી કાપો. આ 4 ભેગા થાય ત્યારે જ વિશ્વાસ જીતી શકાય છે. પણ વ્યૂહરચના તો કાગળ પર રહી જાય. એને જમીન પર ઉતારવા માટે એક નક્કર પ્લાન જોઈએ, એક સમયરેખા જોઈએ. અને આ રહી એ 90 દિવસની યોજના જે વિશ્વાસનો પાયો નાખવાથી શરૂ થાય છે. આ પ્લાન 3 તબક્કામાં છે. પહેલા 30 દિવસ સાંભળો, લોકો પાસે જાઓ, એમની સમસ્યાઓ સમજો. બીજા 30 દિવસ પહોંચાડો, તમારો ઉકેલ શું છે એ લોકો સુધી પહોંચાડો. અને છેલ્લા 30 દિવસ જોડો, લોકો સાથે સીધો સંબંધ સ્થાપિત કરો. કારણ કે રાજનીતિ બોલવાથી નહીં, સાંભળવાથી શરૂ થાય છે. તો છેવટે આ શાસન વિરોધી લહેર છે શું? નિઝરના સંદર્ભમાં આ કોઈ ગુસ્સાનો ઉભરો નથી. આ એક હથિયાર છે, મતદારોનું હથિયાર. જ્યારે વચનો પૂરા નથી થતા ત્યારે તેઓ આ હથિયારનો ઉપયોગ કરે છે. આ એક વ્યવસ્થિત જવાબ છે, કોઈ અચાનક આવેલી પ્રતિક્રિયા નથી. અને આજના ડિજિટલ યુગમાં નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા અને તેમની સંમતિનું સન્માન કરવું એ પણ સુશાસનનો એક મહત્વનો ભાગ છે. તો નિઝરની કહાણી આપણને શું શીખવે છે? શું આ રાજકીય અસ્થિરતા છે કે પછી આ એક આદર્શ અને પરિપક્વ લોકશાહી છે જ્યાં જનતા જ સાચી માલિક છે અને નેતાઓને તેમના કામનો હિસાબ આપવા માટે મજબૂર કરે છે? આનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. જો તમે જનતા કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારને આગળ વધારવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.